સ્વાગત છે। આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું। કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે આણંદ એલસીબી પોલીસે જાખલાથી ભાલેજ સુધી પીછો કરીને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું। વિદેશી દારૂની 431 બોટલો સહિત કુલ કિંમત ₹40.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ એલસીબી પોલીસે જાખલાથી ભાલેજ સુધી પીછો કરીને વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે તેના ચાલકને ઝડપી પાડ્યો છે। પોલીસે આ કન્ટેનરની તલાશી લેતા તેમાં કેબિનના ઉપરના ભાગે બનાવેલ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 431 બોટલો મળી આવી હતી। પોલીસે આ દારૂનો જથ્થો, મોબાઈલ, કન્ટેનર સહિત કુલ ₹40.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા કન્ટેનર ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન ચાલક અમજદ ખાન, ઇબ્રાહીમ ખાન, ખુસલ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે।